સદા સૂર્યપૂજક અને ઉજ્જવળ આધાર, કહો કીરત કાઠી તણી, જેણે કીધું કાઠિયાવાડ. પડે પડકારને બુંગિયા વાગતા, શું શણાયના કાને પડતા, ફાકડા કાઠીઓ મારને ફેંકતા, લાડડી માંડવે આવે મરતા. કવિ મેકરણ કહે કીર્તિકાઠમાં 4 યુગ રાખવા છંદ કીધા, તેદી અશ્વના સવાર થઈ, હાથ તલવાર લઈ, કાઠીએ કાઠિયાવાડ કીધો. કાઠી દરબાર કે જેમાં દિલાવરી, શૂરવીરતા, કદર, ખાનદાની, ખુમારી, બલિદાન અને ત્યાગ જેવા ગુણો ભરેલા છે. આ આખી જ્ઞાતિ એવી છે કે જેના નામ ઉપરથી સૌરાષ્ટ્રના એક મુલકનું નામ આજે પણ કાઠિયાવાડ તરીકે ઓળખાય છે. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની વાત સાંભળવાના છીએ અને આ વાતની શબ્દરૂપ જયમલ પરમારે આપેલ છે. બાબરિયાવાડમાં કાળાનું ગામ તો નાનું પણ એમાં મોટા મનના માણસો હશે. ગામમાં જેઠસુર ધાખડા અને એભલ ધાખડા 2 ભાઈ રે, બંને ઉદાર, શૂરવીર, બંનેના હેતપ્રીત પણ વખણાય. એભલ ધાખડો 2 દિવસથી ગામત્રે ગયેલા. જેઠસુર ધાખડા આજે વાટ જોવે, હજીભાઈ કેમ નો આવ્યા. એવામાં બાજુના વાંઢ ગામનો એક જુવાન ઉતાવળે પગલે પોતાની ડેલી તરફ આવતો દેખાયો. આવનાર જુવાને જેઠસુર ધાખડાને રામ રામ કર્યા. એના ચહેરા ઉપરની ગમગીનીને ઓળખી જઈ અને જેઠસુરભાઈએ પૂછ્યું, કેમ આમ અચાનક? બાપુ ભારે થઈ. એભલ બાપુએ ધીંગાણું કર્યું ને હામટા હેરે એકલા હાથે લડતા મરાયા. ક્યાં? કોના સામે ધીંગાણું કર્યું? એક શ્વાસે જેઠસુર ધાખડાએ પૂછી નાખ્યું. બાપુ, બન્યું એવું કે ગઈકાલે એભલ બાપુ ક્યાંક 12 ગામથી આવતા હશે એટલે વાંઢને પાદર થાક ખાવા બેઠા. શરીરે તાવય આવેલો એટલે થયું કે એકાદ ઘોડું હોય તો ઘરે પહોંચી જવાય. આમ વિચારી એમણે પાદરમાં નજર કરી તો 2-5 ઘોડા ચરતા હતા. એમાં વાંઢના શેઠ ગોકોદાસની ઘોડી હતી. એભલ બાપુએ એને હાથ કરી ચડીને કાળાના ગામ તરફ હાલતા થયા, પણ ગામમાંથી આવતા ગોકળ શેઠે એમને જોયા. મારી ઘોડી કોક ઉપાડી જાઈશ એવો ગોકીરો કર્યો એટલે 20-25 જુવાનો હથિયાર લઈને દોડ્યા ને અસવારને આંબી ગયા. પૂછા કાઢવા વિના એકદમ એભલ બાપુ પર તૂટી પડ્યા. એભલ બાપુ પણ પામી ગયા. એમણે તલવાર ગાળાશી કરી અને સામનો કર્યો, પણ હામટા જણે એમને ઓળખ્યા વિના વેતરી નાખ્યા. એભલ બાપુએ 3-4ને ઘાયલ કર્યા ને છેવટે પોતે ઢળી પડ્યા. આવનાર જુવાને એકી શ્વાસે આખી વાત કરી નાખી. જેઠસુર ધાખડાની માથે તો જાણે વીજળી પડી. એ જ વખતે એમણે પ્રતિજ્ઞા કરી કે વાંઢ ગામના ગોકળદાસ શેઠને મારીશ ને ત્યારે જ મારા જીવને શાંતિ વળશે. ત્યારથી જ શેઠની અવર જવર ઉપર ચાંપતી નજર રાખવા માંડ્યા. શેઠે પામી ગયા કે અડા ભીડ જેઠસુર ધાખડા આનો બદલો લીધા સિવાય રહેશે નહીં. 2 દિવસથી શેઠ પણ ચેતતા રહેતા. હવે બન્યું એવું કે બીજા વર્ષે દુકાળ પડ્યો. વરસ માઠું થતા માલધારીઓ અને ચારણોએ પોતાના માલઢોર બચાવવા ગીર તરફ પ્રયાણ કર્યા. જેઠસુર ધાખડો પણ પોતાની ભેંસો અને બીજા ઢોર લઈ સૌની સાથે ગીર તરફ રવાના થયા. ગીરમાં મીઢાના નેહે સૌ ચારણોએ ઝૂંપડા બાંધ્યા. ચારણોના હથવારે જેઠસુરભાઈ પણ એક ઝૂંપડું અને ભેંસો માટે વાડો કરી અને રહેવા લાગ્યા. આમ તો પોતે ડાયરામલ માણસ, 2-5 ચારણો અને 1-2 ભરવાડો એમના ઝૂંપડે ડાયરો જમાવીને બેઠા જ હોય. કાવા કહુંબા થાય અને અલોક મલકની વાતોય થાય. પણ જેઠસુર ધાખડાના મનમાં ન સમજાય ને એવી મૂંઝવણ તો રહ્યા જ કરે અને ભાઈનો મારતલ ગોકળદાસ શેઠ એની નજરે તૈરા કરે. ગોકળદાસ શેઠ ધીરધારનો ધંધો કરે. માલધારીઓ અને ચારણોમાં એની મોટી ધીરધાર. જ્યારે સમય થાય ત્યારે પોતે ઘોડી લઈ અને ઉઘરાણીએ નીકળે. આ મીંઢાના નેસમાં આવેલ 1-2 ચારણોની પાસે એમની મોટી રકમ એટલે એક દિવસ ઘોડી લઈ અને પોતે મીંઢાના નેસ તરફ આવ્યા. જેની પાસે એમનું લેણું હતું એ ચારણનું ઝૂંપડું ગોતતા એ મીંઢા ગામે આવ્યા. ચારણે શેઠને મીઠો આવકાર દીધો. હામાં હાલી અને ઘોડીની વાઘ ઝાલી લીધી. શેઠ તો હેઠા ઉતર્યા. ખીલે ઘોડી બાંધવા ગયા ત્યાં એમની નજર હામેના ઝૂંપડાની ઓશરીમાં બેઠેલ 5-7 આદમી ઉપર પડી. વચમાં બેઠેલા જેઠસુર ધાખડાને તો ઓળખી ગયા અને શેઠ આખા હેબતાઈ ગયા, કારણ કે એનો કાળ જેઠસુર ધાખડો હામે જ બેઠા હતા. મનમાં ફરકડો થયો. હામે હાલીને ક્યાં મરવા આવ્યો? પણ વાણિયો ડાઈ જાત કહેવાય. હામાં માણસના દુર્ગુણોને નહીં પણ સદગુણને એ તરત પારખી જાય અને એમાંથી તરત રસ્તો કાઢી લે. શેઠે ઘોડી બાંધવાને બદલે ઘોડી પાછી છોડી અને હાલતા થયા. ચારણ આડો ફીરો અને ગરગરવા લાગ્યો, રે શેઠ, આમ કઈ જવાય? હજી તો હાલ્યા આવોત. ઘોડી બાંધો, ઘડીક રોકાવ. આ તમારું જ ઘર છે ને અને તમારું ઘર હોય ને એમ જ સમજીને ઘોડી બાંધજો. ના ભાઈ, અહીંયા ઘોડી ન બંધાય, શેઠે કીધું. ચારણે આજીજી કરતા કીધું, પણ કેમ? કઈ કારણ? જો ભાઈ,
જેઠસુર ધાખડા જેવો ભાઈબંધ પડખે રહેતા હોય અને તમારે ત્યાં ઘોડું બાંધવું તો એમને ખોટું ન લાગે? એમ કહી અને ઘોડી દોરી જ્યાં જેઠસુર ધાખડો ડાયરો ભરીને બેઠા હતા ત્યાં ગોકર્ષદ શેઠ ગયા. જેઠસુર ધાખડા પામી ગયા કે વાણિયો બથ ભરી ગયો. હવે એનું રૂવાડું ખાંડું નહીં કરાય, કારણ કે તે મારે આશરે આવ્યો. હામાં હાલી એણે શેઠના હાથમાંથી ઘોડી લઈ લીધી. શેઠને તો માનપાન આપીને હારે રોક્યા, ખૂબ ખાતર બરગાસ્ત કરી અને હેમખેમ ઘરની બહાર પહોંચતા કર્યા. શેઠને પણ પસ્તાવો થયો કે આવા ઉદાર દિલના આદમીના ભાઈને વગર વાકે મરાવી નાખ્યા. પણ વિચારમાં પડ્યા કે મને ક્યાં ખબર હતી કે આ એભલભાઈ છે. આવા માણસો ઉપરથી ઘોડું તો હું મારી મિલકત ફના કરું ને તો પણ ખરે નહીં. આવા હતા એ સમયના માણસો. મિત્રો, તમને જો આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. અને ખાસ વાત મિત્રો, અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી. તમે જો આવી વાતો જાણતા હોવ અને તમે ઈચ્છતા હોવ કે આવી વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તો તમે અમને મેલ દ્વારા કે ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા આવી વાતો જણાવી શકો છો. અમારો ઉદ્દેશ રહેશે કે વાત વધુમાં વધુ લોકો સુધી અમે પહોંચાડી શકીએ.